સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવંત 1878ના શ્રાવણ સુધી બારસ દ્વારદશીને દિવસ પ્રાતકાળને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયોને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડીજંધનો દીકરો જે મૂરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશી ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો, છે તું મને વર. પછી કન્યા બોલી કે મારે તો એવી પ્રતિજ્ઞા છે કે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂરદાનવને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂરદાનવનું મસ્તક ખડકે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું કે તું વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યું, જે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશી ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વી છું. માટે મારા વ્રતને દિવસે મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યું. હું એકાદશીએ હું માગ્યું, હું તપસ્વીની છું, માટે મારા વ્રતને દિવસે મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર એને આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. આ આજકાલની કથા નથી, આ તો પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભ આદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં. શું કીધું? કામ, ક્રોધ, લોભ આદિક સંબંધી ભૂંડા ઘાટ ખોટા ખરાબ વિચાર મનમાં થવા દેવા નહીં. અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં. શરીરે કરીને કોઈ ભૂંડું કામ આચરણ ન કરવું એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ, જે એકાદશીને દિવસે ઢોર લાંઘણ કરવી નહીં. અને એકાદશી ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે. 11 પ્રકારની ઇન્દ્રિય છે એનો આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી છે. અને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, તેમજ શ્રોત્રને કાનને શબ્દનો આહાર છે, ત્વચાને ચામડીને સ્પર્શનો આહાર છે, ને નેત્રને કહેતા આંખને રૂપનો આહાર છે, અને જીવાને કહેતા જીભને રસનો આહાર છે, ને નાસિકાને નાકને ગંધનો આહાર છે, અને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે, કહેતા ખોરાક છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત તો 15 દિવસે એકવાર આવે તે ખબરદાર થઈને ફરજિયાત કરવું. તો તેની ઉપર
ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. જે તે આડેધડ જેવું તેવું ખાઈને તો એની ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં જે નિરનમુક્ત કહેવાય છે, નિરનમુક્ત એટલે અન્નનો આહાર નથી કરતા, સદાયને માટે નિરનમુક્ત અન્ન વગર રહે છે. શ્વેતદીપમાં જે નિરનમુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ જ રાખવી છે, જેવા શ્વેતદીપમાં નિરનમુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મારું કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તન આદિકને કરે અને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે.